આજે આપણે કાચા ચોખાનો નાસ્તો બનાવીશું। તેને માટે મેં 1 વાટકી જેટલા ચોખા લઈ લીધા છે। ખીચડીયા ચોખા લીધા છે। તમે કોઈ પણ જાતના ચોખા લઈ શકો છો। મિક્સિંગ બાઉલમાં આપણે તે ચોખા લઈ લેવાના છે અને પાણી એડ કરીને 2 થી 3 પાણી સરસ રીતે વોશ કરી લેવાના છે। 2 થી 3 પાણી સરસ રીતે મેં વોશ કરી લીધા છે। હવે તેમાં ગરમ પાણી હું એડ કરું છું। ઇન્સ્ટન્ટ બનાવું છું એટલે હવે તેને ઢાંકણ ઢાંકી 15 મિનિટ સુધી રેસ્ટ આપી દઈશું। હવે ઢાંકણ ખોલી લઈશું। હવે આપણે તેને ચેક કરી લઈએ। ચોખા સરસ એવા આપણા પલળી ગયા છે। ચોખાને પલળતા વાર પણ નથી લાગતી। હવે મિક્સિંગ જાર લઈ લઈશું। તેમાં આપણે જે ચોખા પલાળેલા છે તે આપણે એડ કરી દઈશું। હવે તેમાં 2 લીલા મરચાં લીધા છે તે કટ કરી લઈશું। આદુના ટુકડા 2 લીધા છે અને 4-5 લસણની કળી લીધી છે અને થોડીક મેં ખાટી છાશ લીધી છે। જો તમારી પાસે ના હોય તો તમે પાણીનો પણ ઉપયોગ કરી શકો છો। હવે ઢાંકણ ઢાંકીને સરસ એવું પેસ્ટ બનાવી લેવાની છે। જો સરસ એવું આપણે પીસી લીધું છે। હવે એક બાઉલમાં એડ કરી દઈશું અને એ નાની વાટકી જેટલો ચણાનો લોટ લીધો છે તે એડ કરી દઈશું। સરસ રીતે આપણે બેટર મિક્સ કરી લેવાનું છે। ગોઠલીના રીતે સ્મૂથ એવું બેટર બનાવી લેવાનું છે। હવે તેમાં આપણે વેજીટેબલ છે તે એડ કરવાના છે। તો ટોમેટો છે તે એડ કરી દીધું, ગાજર ને ડુંગળી ઝીણું ઝીણું કટ કરેલું છે અને થોડાક એવા ધાણા છે તે એડ કરી દીધા છે। બધું હવે સરસ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે અને થોડુંક એવું બચાવીને રાખીશું, તેને આપણે આગળ ઉપયોગ કરવાનો છે। જો બધું સરસ એવું મિક્સ થઈ ગયું છે હવે તેમાં આપણે થોડાક મસાલા છે તે એડ કરી દઈએ। 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર, અડધી ચમચી જેટલી હિંગ, સ્વાદ પ્રમાણે નમક અને થોડીક એવું આખું જીરું, અડધી ચમચીથી ઓછી લાલ મરચું પાવડર, અડધી ચમચી ઓછી હળદર પાવડર અને આમચૂર મસાલો અડધી ચમચી લીધું છે। મીઠા લીમડા 5 ઝીણું કટ કરી તે લીધું છે અને થોડાક લીલા ધાણા છે તે લઈ લીધા છે। બધું સરસ રીતે આપણે મસાલા સાથે મિક્સ કરી લેવાનું છે। જો બધું સરસ રીતે મિક્સ થઈ ગયું છે આવું બેટર આપણે બનાવવાનું છે। હવે તેનો આપણે નાસ્તો બનાવીએ। ગેસ ચાલુ કરીને તવો લીધો છે। હવે જે આપણે બેટર બનાવી છે તે 2 ચમચા જેટલું બેટર લઈ લેવાનું છે અને આવી રીતે સરસ રીતે આપણે પાથરી લેવાનું છે અને આની સાથે ખવાતી મેં ઇન્સ્ટન્ટ ચટણી બનાવી છે, તેનો વિડીયો તમે મારી ચેનલ પર જઈને જોઈ શકો છો। ડુંગળી છે જે સ્પ્રિંકલ કરી દઈશું, ટમેટું લીધું છે તે સ્પ્રિંકલ કરી દઈશું અને ગાજરના ટુકડા લીધા છે તે સ્પ્રિંકલ, ઉપરથી થોડાક ધાણા છે તે અને પેચુલા મદદથી સરસ રીતે પેસ્ટ કરતું જવા છે। હવે ઢાંકણ ઢાંકી દઈશું 1 મિનિટ સુધી। હવે ઢાંકણ ખોલી લઈશું અને ઉપરને થોડુંક ડ્રાય થઈ ગયું છે તો ઉપર થોડુંક તેલ લગાવી લઈશું। તેલ લગાવી લઈશું। નાસ્તાને આપણે પલટાવી લઈશું। નાસ્તાને પલટાવી લીધો છે। હવે તેને ઢાંકણ ઢાંકીને પાછું 1 મિનિટ સુધી તેને કૂક થવા દઈશું। ઢાંકણ ખોલી લઈશું અને પેચુલા મદદથી પ્રેસ કરતું જવાનું છે જેથી નીચેની સાઈડ પણ સરસ એવું શેકાઈ જાય। જો સરસ એવું શેકાઈ ગયું છે તેને પલટાવી લઈશું। બંને બાજુ પલટાવીને સરસ એવું ક્રિસ્પી બનાવી લેવાનું છે। તો તૈયાર છે આપણો ટેસ્ટી અને હેલ્ધી એવો નાસ્તો। એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ।